એટલે એ અસ્તિત્વ માટેની લડાઈના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ, અને એ ફોટો આવ્યો છે, આપે જોયો હશે મહેતા સાહેબ, ધનખડ સાહેબના દીવાનખાનામાં ભાઈ અરવિંદ કેજરીવાલ અને એમના સાથે એમના પાર્ટીના MP સંજયજી બે જણા મળી રહ્યા છે અને શુભેચ્છાઓની આપલે થઈ રહી છે. તો એમને કારણ વગર તો લાલો લાભ વગર લોટે ની, છેવટે તો કેજરીવાલ પણ લાલો છે. લાલા રામદેવ, લાલા કેજરીવાલ, આ બધા કોઈ લાભ વગર કશું કામ કરે એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે એ દરમિયાન એવું આશુતોષનું એવું માનવું છે, આશુતોષ પાઠકનું એવું માનવું છે કે દરમિયાનમાં કંઈક રંધાયું. કેજરીવાલે ધનખડજીની દુઃખથી ન દબાવી કે હવે ક્યાં સુધી આ રીતે બેસી રહેશો, તમે જ બહાર આવો, આ સરકારને હવે ઘર ભેગી કરવાનો સમય પાકી ગયો છે. અને ધનખડજી એ ચાલમાં ફસાયા. એમણે કહ્યું કે કેજરીવાલે કહ્યું કે હું ચંદ્રાબાબુને હું પટાવી લઈશ. ડીલ નક્કી થઈ. ધનખડજીનું કામ કરે, કેજરીવાલ ચંદ્રાબાબુને પટાવે, અને સરવાળે બે જણાના સંયુક્ત સાહસના ભાગરૂપે નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાંથી ઘર ભેગી થાય.